હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ગેસનો ઉપયોગ કર્યા વગર, તડકામાં સૂકવ્યા વગર, કોઈ પણ જાતના કેમિકલ કે પ્રિઝર્વેટિવ વગર એકદમ ચોખ્ખો પાકી કેરીનો પાવડર બનાવીશું, જેને તમે ફ્રીજ વગર સ્ટોર કરીને આખું વરસ સાચવીને રાખી શકો છો. અને જ્યારે પણ કોઈ મહેમાન આવે, બાળકો બહારેથી રમીને આવે, ત્યારે ઇન્સ્ટન્ટ પાણીમાં નાખીને ફ્રૂટી કે પછી દૂધમાં નાખી અને મેંગો મિલ્કશેક બનાવીને આપી શકો છો. આ સિવાય આ પાવડરનો ઉપયોગ તમે અનેક મીઠાઈ બનાવવામાં અથવા તો આઈસ્ક્રીમમાં પણ કરી શકો છો. આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 4 મોટી કેરીનો ટુકડા કરીને લઈ લીધા છે. અતિશય પાકી ગઈ હોય એવી કેરી નહીં લેવાની, મીડિયમ પાકી લેવાની અને એકદમ સરસ મીઠી હોય એવી કેરી લેવાની. તમે આફૂસ કે કેસર કોઈ પણ લઈ શકો છો. આ કેરીને પહેલાં વ્યવસ્થિત ધોઈ અને પછી છાલ ઉતારીને ટુકડા કરીને લેવાનું, એટલે એનો પાવડર ખરાબ ન થાય. હવે આપણે આ ટુકડાને મિક્સર જારમાં નાખી દઈએ. આપણે આની અંદર ખાંડ કે પાણી કંઈ જ એડ નથી કરવાનું, ખાલી એમનેમ આપણે આ ટુકડાને પીસી લેવાના છે. આની સાથે હું 1 ચપટી જેટલો લાડવાનો જે ફૂડ કલર આવે છે એ નાખું છું. આ નાખવો ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો. પણ પાવડર એકદમ સરસ પીળા કલરનો થાય એટલે મેં થોડોક નાખ્યો છે. અને હવે આને પીસી લઈએ. તો જો અહીં મેં કેરીનો પલ્પ તૈયાર કરી લીધો છે. આટલો જ આપણે ઘાટો પલ્પ રાખવાનો છે અને એકદમ સરસ પીસાઈ જવો જોઈએ, અંદર ટુકડા ન રહેવા જોઈએ. હવે આપણે આનો માપ કરી લઈશું, જેથી આપને આની અંદર ખાંડ કેટલી નાખવી તે ખબર પડે. તો અહીં મેં એક મોટા બાઉલમાં એક મોટો વાટકો અથવા તો જેને છાલિયું કહે છે તે લઈ લીધું છે. આની અંદર આપણે કેરીનો પલ્પ ભરીને માપ કરી લઈશું. તો એક આખો વાટકો અને બીજો વાટકો પણ આખો ભરાઈ ગયો છે, એટલે 2 મોટા વાટકા જેટલો આ કેરીનો પલ્પ છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. હવે આનાથી થોડીક ઓછી આપણે ખાંડ લેવાની છે. તો 2 વાટકા હતું એની સામે હું 1.5 વાટકા જેટલી ખાંડ લઉં છું. તમે ખાંડની બદલે સાકર પણ લઈ શકો છો, પણ સાકર આખી નહીં લેવાની, એને અધકચરો ભૂકો કરીને પછી લેવાનું. સાવ ભૂકો નથી કરી નાખવાનો અને આમાં દળેલી ખાંડ પણ નથી લેવાની. અને ખાંડ તમે લો તો સહેજ મોટા દાણાવાળી હોય એવી લેવાની. હવે આપણે આને એકદમ હળવા હાથે મિક્સ કરીશું. એકદમ ફટાફટ ફેરવવાનું નથી, નહીંતર ખાંડ ઓગળી જશે અને એનું પાણી થશે. ફક્ત આ કેરી અને ખાંડને આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે. તો આ 2 જ વસ્તુના ઉપયોગથી આપણો પાવડર બનીને તૈયાર થઈ જશે. હવે અહીં મેં એક થાળી લઈ લીધી છે. આપણે એની અંદર આ પલ્પને નાખી દઈએ અને પાતળું પાતળું આપણે લેયર કરીશું. થાળીમાં ઘી કે તેલ કંઈ જ લગાડવાની જરૂર નથી. આવી રીતના એકદમ પાતળું પાતળું લેયર કરીશું, જેથી જલ્દીથી તે સુકાઈ જાય, સુકાતા વાર ન લાગે. અને આપણે આ જે થાળીમાં પાથરીએ ને એને તડકે બિલકુલ નથી રાખવાનું, કેમ કે જો તમે તડકે રાખશો ને તો ખાંડ ઓગળવા લાગશે, તો એ જલ્દી સુકાશે નહીં. એટલે આને આપણે પંખા નીચે રાખવાનું છે. તો અહીં મેં 3 થાળીમાં આને પાથરી લીધું છે. હવે ઘણા લોકો પૂછતા હોય કે પંખો બાળવાનો એના માટે, પણ પંખો બાળવાની જરૂર નહીં પડે. આપણે જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં થાળીને રાખવાની. અત્યારે પંખા વગર તો બેસી શકાય એવું છે જ નહીં. તો મેં આને બપોરે આવી રીતના ફેલાવ્યું હતું અને બીજે દિવસે સવારે હું તમને બતાવી રહી છું. જો આવો એનો ટેક્સચર થઈ જશે, એકદમ સરસ સુકાઈ જશે. સાઈડમાં સહેજ તમને ભીના જેવું લાગશે, પણ એ ખાંડના કારણે. અને આપણે આમ હાથેથી અડીએ ને તો એકદમ સરસ આવી રીતના પોપડી ઉખડવા લાગે છે. હવે તમે કહેશો કે કેરી આપણે એમનેમ જ પ્રિઝર્વ કરતા હોઈએ છીએ ટુકડા કરીને, તો આ પાવડર કરવાની શું જરૂર છે? પણ ઘણા લોકો પાસે ડબલ ડોરના ફ્રીજ નથી હોતા. અમારા પડોશીએ જ મને કીધું હતું કે અમારું ડબલ ડોરનું ફ્રીજ નથી, તો અમારે આખું વરસ કેરીનો ઉપયોગ કરવો હોય, મજા લેવી હોય તો કઈ રીતના લેવાનું. એટલે મને આઈડિયા આવ્યો કે જે લોકો પાસે ડબલ ડોરનું ફ્રીજ ન હોય અથવા તો એવડું મોટું ફ્રીજ ન હોય કે તમે કેરીને સ્ટોર કરીને રાખી શકો, તો આવી રીતના તમે પાવડર કરીને ફ્રીજ વગર બારે પણ એને સાચવી શકો છો. તો હવે આપણે આને ઉખાડી અને આવી રીતના ટુકડા કરી લઈશું. અત્યારે તમને એવું લાગશે કે એકદમ ભીનું છે, સુકાશે નહીં, પણ 4 દિવસમાં એકદમ સરસ ડ્રાય થઈ જાય છે. એવી જ રીતના આ બીજી થાળી છે એમાંથી પણ આપણે આને ઉખાડી લઈશું. જો આવી રીતના આખું એક પોપડી જેવું થઈ જશે અને સરસ નીકળી આવશે. આમાં તમારે એક જ ધ્યાન રાખવાનું કે પાણીના છાંટા આમાં ઉડવા ન જોઈએ અથવા તો ભીનો હાથ ન અડવો જોઈએ. તો આવી રીતના 3 થાળીનો જે પલ્પ હતો એને મેં એકમાં લઈ લીધો છે અને આવી રીતના એને ટુકડા કરી લીધા છે. તમે ઈચ્છો તો 2 થાળીમાં આછું આછું પણ સૂકવી શકો છો, પણ થાળી આપણે જ્યાં જઈએ ત્યાં પંખા નીચે રાખવા માટે કન્વિનિયન્ટ રહે એટલે મેં એક જ થાળીમાં આને સૂકવી દીધું છે. તો આવી રીતના કરી અને આપણે વચ્ચે વચ્ચે એ દિવસમાં 1 કે 2 વખત આને હલાવવાનું.
તો 4 દિવસ પછી આનું ટેક્સચર આવું ગોળ જેવું થઈ જશે. 4 દિવસ પછી આ સુકાઈ ગયું છે અને તમે અવાજ સાંભળો, આવી રીતના ખખડવા લાગે એટલું આપણે આને સૂકવવાનું છે. અને હવે આપણે આને પીસવાનું છે. મિક્સર જાર લઈ લઈએ મોટું. મિક્સર જારમાં પણ જરાય ભેજ ન હોવો જોઈએ. એને વ્યવસ્થિત લૂછી અને સહેજ તડકે તપાવીને પછી આનો પાવડર કરવાનો, જેથી આપણો પાવડર જરાય બગડશે નહીં, આખું વરસ એવો ને એવો રહેશે. તો અત્યારે 2 બેચમાં આપણે આને ગ્રાઇન્ડ કરીશું. આને પીસી લઈએ. તો અહીં મેં આને પીસી લીધું છે અને જો એકદમ સરસ આનો કલર આવ્યો છે. નેચરલ આપણો પાકી કેરીનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તમે ઈચ્છો તો આને ચાળી પણ શકો છો, પણ હું ચાળતી નથી, હું એમને જ લઉં છું. તો આને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈએ અને આવી જ રીતના બાકીના જે ટુકડા હતા એને પણ મેં પીસી લીધા છે. તો આ બધા જ પાવડરને આપણે બાઉલમાં કાઢી લઈએ. આને તમે કાચની બોટલમાં અથવા તો ઝીપલોક બેગમાં ભરી અને ફ્રીજની બહાર આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો. ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું કે ભેજવાળી ભીની ચમચી કે ભીનો હાથ કંઈ એને અડવું ન જોઈએ. હવે આમાંથી આપણે ઇન્સ્ટન્ટ ફ્રૂટી બનાવીશું. અત્યારે હું એ જ મિક્સર જાર લઉં છું જેમાં આપણે આ પીસ્યું હતું. તો 1.5 ચમચી પાવડર, થોડાક આઈસ ક્યુબ અને થોડુંક ઠંડુ પાણી નાખી અને આને પીસી લઈએ. તમે એમને ગ્લાસમાં નાખીને પણ મિક્સ કરી શકો છો, પણ એમાં સહેજ કણી જેવું લાગશે એટલે પીસી લેવાનું. તો જો એકદમ ઇન્સ્ટન્ટ આપણી ફ્રૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. એવી જ રીતના જો તમારે મેંગો શેક બનાવવો હોય, મિલ્કશેક, તો 1.5 ચમચી પાવડર લઈ તેમાં થોડાક આઈસ ક્યુબ અને એકદમ ઠંડુ દૂધ નાખી અને આને પીસી લઈશું. તમે ઈચ્છો તો વેનીલા આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો. તો ઇન્સ્ટન્ટ મેંગો મિલ્કશેક બનીને પણ તૈયાર થઈ ગયો છે. તો આવી રીતના પાવડર તૈયાર કરીને રાખ્યો હોય તો બાળકો રમીને આવે અથવા તો સ્કૂલેથી આવે કે ઓફિસેથી હસબન્ડ આવે તો તમે ઇન્સ્ટન્ટ બનાવીને આપી શકો છો. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી થોડી પણ ઉપયોગી લાગી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.